સૌને સુષ્માના જય શ્રી કૃષ્ણ. આપણું જીવન પરમાત્મા તરફથી મળેલી ભેટ છે. આપણી ફરજ છે કે આપણે આ અમૂલ્ય જીવનને સાર્થક બનાવીએ અને જીવનને એક ઉત્સવ બનાવીએ. આ કરવા માટે શ્રીમદ ભાગવત આપને માર્ગદર્શન આપે છે. સામાન્ય રીતે આપણે આપણા પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ કરીએ છીએ, પરંતુ આ કથાનું આયોજન કરીને હું મારા જીવનને એક ઉત્સવ બનાવવા અને મારા આત્માનું કલ્યાણ કરવા ઈચ્છું છું. શ્રીમદ ભાગવતમાં લખ્યું છે, સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા, એટલે કે આપણે હંમેશા શ્રીમદ ભાગવત કથા સાંભળવી જોઈએ. તો આવો અવસર આપણે આ કથા દ્વારા પ્રાપ્ત થઈ રહ્યો છે. તો આવો આ તકનો સદ ઉપયોગ કરીને આપણે આપણા જીવનને એક ઉત્સવ બનાવીએ. શ્રીમદ ભાગવત કથા જીવન એક ઉત્સવનું આ ભાવભર્યું નિમંત્રણ રૂબરૂ આપેલું હોય તેમ સ્વીકારી જરૂર પરિવાર સાથે હાજરી આપશો એવી મારા અંતરની આશા છે. મારા સ્વર્ગસ્થ પિતા શ્રી જયંતિલાલભાઈ તેમજ માતુશ્રી ગંગા સ્વરૂપ મૃદુલાબેન તથા સુષ્મા ઠક્કરના જય શ્રી કૃષ્ણ.